નમસ્કાર, નમસ્તે મારા વાલા બાળા દોસ્તો. કેમ છો? મજામાં? તબિયત પાણી સારા ને? હું વિશાલ વાઢેર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. મારા વિડીયો વિદ્યાર્થીઓ જોતા હશે ને ખ્યાલ હશે કે સાહેબ હું કરવા આવે છે રોજ અહીંયા. ખબર છે કે ધોરણ 5 માં જે સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા લેવાય છે એના સોલ્યુશન માટે આવે કે દરેક ચેપ્ટરનું સાહેબ મસ્ત સોલ્યુશન આપે છે. એ જોવા માટે આવી ગયા છો ને તો રેડી રહેજો. ચાલો, તો સેટ ની અંદર ધોરણ 3 વિષય પર્યાવરણમાં ચેપ્ટર નંબર 14 આપણો ખોરાક. તો આપણા ખોરાકમાં આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર 14 ની અંદર કેવા સવાલ આવે. પહેલા કહી દો, વિડિયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, મેક્સિમમ સબસ્ક્રાઇબ કરો. પહેલો સવાલ, આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? એ પિઝા, બી તુવેર ટોઠા, સી પાણીપુરી કે ડી વેફર્સ? ઘણા કહે છે સાહેબ પિઝા, કઈ કહે છે પાણીપુરી, કઈ કહે છે વેફર્સ. નહીં નહીં નહીં, આ બધું જ જંક ફૂડ કહેવાય, ફાસ્ટ ફૂડ કહેવાય. પણ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું હોય તો મહેસાણાનું ફેમસ એવું તુવેર ટોઠા. તુવેર અને લસણ સાથે મિક્સ કરીને સરસ મજાનો મરી મસાલો ભેળવીને આખું કુકરની અંદર બાફીને તૈયાર કરવામાં આવતું શાક એટલે તુવેર ટોઠા. જે ખાવ એટલે મજા જ આવ્યા કરે. મહેસાણાની આ ફેમસ આઈટમ છે. રેડી? લીલી તુવેરનું શાક એટલે તુવેર ટોઠા. તો આપણા સ્વાસ્થ્ય માટે તે શાક સૌથી બેસ્ટમાં બેસ્ટ છે, યોગ્ય છે. ચાલો, તો ઓપ્શન બી તુવેર ટોઠા. નેક્સ્ટ સવાલ નંબર 2, નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? મસાલા તરીકે કીધું છે. શેના તરીકે? મસાલા. તો ડુંગળી, કોબીજ, બટાટા કે હળદર? તો ડુંગળી, કોબીજ, બટાટા આ શાકભાજી કહેવાય. એ વાલા વિદ્યાર્થીઓ આને શાકભાજી કહેવાય. તો મસાલા કોને કહેવાય? હળદર ને મસાલો કહેવાય. પીળા પીળા કલરની હળદર અને શું કહેવાય? મસાલો. રેડી? ચાલો, તો હળદરનો ઉપયોગ થશે. નેક્સ્ટ, તમારી તૈયારીને સરસ મજાનો ઓપ આપવા માટે આવી ગયું નૂતન સીઈટી આલ્ફા પબ્લિકેશનનું જોરદાર પુસ્તક, જે તમને મળી જાય છે 360 માં. પણ નહીં એટલામાં નથી આપવું, તમને આપવું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 80 રૂપિયાનું. પુસ્તક ખરીદી ભાવ પડશે 280 રૂપિયામાં. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે. ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા વોટ્સએપ પર મેસેજ કરો 7460577374 પર. અને જે શિક્ષક મિત્રોને બલ્કની અંદર જથ્થાબંધ ઓર્ડર કરવો છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ નંબર પર જ કોન્ટેક્ટ કરવાનો છે. રેડી? ચાલો, ને જેને ફ્રી ટેસ્ટ આપવી હોય તે ફ્રી ટેસ્ટ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી જ છે, આપ ત્યાંથી આપી શકો છો. ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ. સવાલ નંબર 3, નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? તો ઓપ્શન એ કેરી, બી ટમેટા, સી મધ કે ડી પાલક? વનસ્પતિમાંથી નથી મળતું એટલે વનસ્પતિ આપે નહીં. એવું કોણ છે? કેરી, ટમેટા, મધ કે પાલક? તો મધ છે તે મધમાખી મધપૂડો તૈયાર કરે તેમાંથી મળે. મધમાખીના મધપૂડામાંથી મધ મળે. તો મધમાખી વનસ્પતિ કહેવાય કે પ્રાણી કહેવાય? મધમાખી પ્રાણી કહેવાય. તે પ્રાણીમાંથી મળે છે, વનસ્પતિમાંથી નહીં. તો કેરી, ટમેટા અને પાલક વનસ્પતિમાંથી મળે. અને આપણને પૂછ્યું શું કે વનસ્પતિમાંથી મળતો નથી, તો કોણ ન મળે? મધ. ઓપ્શન સી મધ ન મળે. રેડી? નેક્સ્ટ, ચલો ચોથો, આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? ખાંડ શામાંથી મેળવીએ? એ શેરડી, બી ગોળ, સી મકાઈ, ડી મગ? ચાલો, શેમાંથી ખાંડ? તો ખાંડ મેળવવા માટે શેરડી જોઈએ. શેરડીમાંથી આપણને બે વસ્તુ મળે. કોણ કોણ મળે? એક ગોળ અને બીજું ખાંડ. શેરડીમાંથી કેટલી વસ્તુ મળે? બે વસ્તુ. એક ગોળ, બીજું ખાંડ. રેડી? તો શેરડીમાંથી આપણે ખાંડ મેળવીએ છીએ. નેક્સ્ટ, પાંચમો સવાલ, નીચેના શબ્દોમાંથી જુદો પડતો શબ્દ જણાવો. તો ઓપ્શન એ લીંબુ, બી લસણ, સી નારંગી, ડી કેરી? જો આમાં મને એવું લાગે કે લીંબુ, નારંગી, કેરી બધું કંઈક ખાટું ખાટું ગેલું ગેલું હોય. ખાટું ગળું, ખાટું મીઠું, ખાટું મીઠું, ખાટું મીઠું, ખાટું મીઠું. લીંબુ, નારંગી, કેરી કેવી હોય? ખાટી મીઠી, ખાટી મીઠી, ખાટી મીઠી. જે લસણ છે એનો સ્વાદ અલગ જ હોય. લસણનો સ્વાદ થોડોક અલગ જ આવે. રેડી? ચાલો,
તો આપણને લસણ છે તે અલગ પડશે આપણી માટે. ઓકે, જોઈએ નેક્સ્ટ સવાલ. અરે સવાલ જોતા પહેલા એક વાત કહી દઉં, સીઈટી બેચમાં આવી જાવ ને. આવી જાવ વાલા વિદ્યાર્થીઓ સીઈટી બેચમાં. શા માટે? કારણ કે તમારે સ્કોલરશિપ મેળવવી છે, મેરિટમાં આવવું છે, સારા માર્ક્સ લાવવા છે, સ્કોલરશિપ લેવી છે, મેરિટમાં આવવું છે ને મફત ભણવું છે 6 થી 12. એટલા માટે આ સીઈટી બેચમાં આવવાનું છે. કારણ કે ગુજરાતમાં સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. તમે તમારા સ્વપ્રયત્ન તૈયારી કરી શકો તેવી સરળ શૈલીમાં રજૂઆત, માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ, ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી, યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ. આ બુક તદ્દન ફ્રી મળવાની છે. બાકી ઘણા બધા લાભો છે. કોર્સમાં આવશો ત્યારે કહેતો રહીશ. અને ઓફર પ્રાઇસ છે અત્યારે, એટલા માટે કોર્સ 1000 માં મળે છે. કોર્સ ખરીદવું હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ખરીદી લો. અને કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં. અને કાંઈ પણ ક્વેરી હોય તો 63 54 82 73 83 પર કોલ કરી શકો છો. રેડી? જોઈએ નેક્સ્ટ. છઠ્ઠો સવાલ. નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાંથી મળતો નથી? એ મધ, બી માંસ, સી ઈંડા કે ડી કેળા? તો મધપૂડો, માંસ છે તે કોઈ પણ પ્રાણીમાંથી મળી જાય. ઈંડા, મરઘી હોય, કબૂતર હોય, બધા પક્ષીઓ શું આપે? ઈંડા. પણ આપણે લગભગ મોટા ભાગે લોકો મરઘીના ની બધા ઈંડા ખાતા હોય. બરાબર છે? દરેક વ્યક્તિની પોતપોતાની મેન્ટાલિટી અનુસાર લોકો ખાતા હોય છે. રેડી? ચલો નેક્સ્ટ. ડી કેળા. કેળા આપણને વનસ્પતિમાંથી મળે છે. કેળા શેમાંથી મળે? વનસ્પતિમાંથી મળે છે. અને વનસ્પતિમાંથી મળે છે એટલે આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ તો કરીએ જ, પણ એ શું કીધું કે પ્રાણીઓમાંથી મળતો નથી. તો કેળા છે તે પ્રાણીમાંથી મળે નહીં. ડી કેળા. રેડી? સાતમો સવાલ. નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાંથી મળતો નથી? જોજો, આગળ જે સવાલ હતો એ જ સવાલ અહીંયા છે. ઓપ્શન ફરી જશે. એ રીંગણ, બી દૂધ, સી મધ, ડી માંસ. તો રીંગણ વનસ્પતિમાંથી મળે, દરેકને ખબર પડે. રીંગણા વાવવામાં આવે અને શિયાળામાં રીંગણા હોય, મોટા મોટા રીંગણા હોય, એનો ઓળો બનાવે. ઓળો ઘણા ઓળો કહેશે, ઘણા એને ભડથું કહેશે. ભડથું ને રોટલા, ઓળો ને રોટલા, બધા લબ કરતો ને એમાં ગોળ હોય ને દેશી દૂધ હોય, કાળી ભણીને બધા ખાતા હોય. એ રીંગણ વનસ્પતિમાંથી મળે, પ્રાણીમાંથી મળે ને. એટલે ઓપ્શન એ રીંગણ. રેડી? નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ફરી મળવાના નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી અમને રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.